રાજસ્થાન પ્રતાપગઢના 349 આંખના દર્દીઓનું શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયમાં નિઃશુલ્ક ઓપરેશન કરાયું। શ્રી સંતરામ મહારાજના 195માં સમાધિ મહોત્સવ અંતર્ગત રાજસ્થાન પ્રતાપગઢમાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। આઈ ચેકઅપ કેમ્પમાં 349 દર્દીઓનો વિઝનને લગતા પ્રશ્નો તેમજ મોતિયાના દર્દીઓની તપાસ કરાઈ હતી। શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય રામદાસ મહારાજજીની પ્રેરણા અને માર્ગદર્શનથી તમામ દર્દીઓને હોસ્પિટલ ખર્ચે નડિયાદ લવાયા હતા। શનિવાર અને રવિવારના રોજ તમામ દર્દીઓની આંખની સર્જરી કરવામાં આવી। હાલમાં 200થી વધુ આંખના દર્દીઓને સર્જરી કરાઈ। સમાધિ મહોત્સવ અંતર્ગત દર વર્ષે રાજસ્થાન તેમજ ગુજરાત અનેક મહાનગરોમાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો છે। તો વિઝનને લગતા પ્રશ્નો, સમસ્યા તેમજ મોતિયાના નિદાન માટે દર્દીઓની તપાસ થાય છે। આ દર્દીઓને હોસ્પિટલના ખર્ચે ફ્રીમાં સર્જરી કરવામાં આવે છે। જય મહારાજ। તારીખ 14/12/2025ના રોજ પ્રતાપગઢ રાજસ્થાન ખાતે આઈ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે આયોજન થાય છે પ્રતાપગઢમાં, પણ આ વર્ષે અભૂતપૂર્વ થયું। એમ અભૂતપૂર્વ કેમ્પ આ રીતે આ વર્ષે એટલા માટે રહ્યો કે આ વર્ષે કોઈ દિવસ નહીં ને આ વર્ષે 327 કુલ આંખની સર્જરી નીકળી કેટરેક્ટની। એટલે આ વર્ષે એટલા બધા પેશન્ટ નીકળ્યા એટલે અમારે એ લોકોને 4 તારીખમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડ્યા। અને જેમાં એક ગઈકાલે શનિવારે લગભગ 80 પેશન્ટની સર્જરી કરી। હવે ગઈકાલે સાંજે બીજા પેશન્ટ આવ્યા, લગભગ 130 પેશન્ટ, એ લોકોની આજે સવારે સર્જરી કરી તારીખ 21/12/2025ના રોજ। અને આજે એ લોકોને સર્જરી થયા પછી બપોરે જમાડી અને સાંજે 4-5 વાગે એ લોકોને અહીંથી રવાના કરીશું। હવે બીજા પેશન્ટો બાકીના આવતા શુક્ર, શનિ અને ત્યાર પછીના રવિવારે એ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી અને એ લોકોને બધું કામ એ લોકોના 327 પેશન્ટની સર્જરી પૂરી કરી આપવામાં આવશે।